અમદાવાદમાં બનેલી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના, વિમાન ક્રેશ થવાની ઘટના. ત્યારબાદ આજે ફરીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. શું કારણ હતું? આવો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત કરીશું કે જે સમગ્ર દુનિયાની અંદર આ જ મુદ્દો ચર્ચા રહ્યો છે, અમદાવાદના પ્લેન ક્રેશની ઘટના. આટલી મોટી ઘટના બને કઈ રીતે? અત્યારે હાલ જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની ત્યારબાદ ફરી એકવાર એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાનના ઇમરજન્સી લેન્ડિંગના ઘટના આજે સવારે 9:30 કલાકે બની હતી. મળતી માહિતી મુજબ ફ્લાઇટ નંબર AI 379 હતો અને બોમ્બ હોવાનો મેસેજ મળતા સાવચેતીના ભાગરૂપે વિમાનને તાત્કાલિક રીતે થાઇલેન્ડમાં ઉતારવામાં આવ્યું હતું. હાલ હવાઈ અધ્યયન તપાસ અને સુરક્ષા એજન્સી દ્વારા તેની તપાસ ચાલી રહી છે અને તમામ મુસાફરોને સુરક્ષિત હોવાનું જણાઈ રહ્યું છે. એક અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે આ ફ્લાઇટ AI 379 લેન્ડ થઈ ગઈ હતી અને એરપોર્ટ ઇમરજન્સી સર્વિસ માટે વધુ કામ કરી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે થાઇલેન્ડ ટાપુ ફુકેટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને શુક્રવારે બોમ્બ હોવાની ધમકી મળી હતી અને માહિતી મળતા જ તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તરત જ સુરક્ષાના કારણોસર ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ફ્લાઇટ શુક્રવારે સવારે 9:30 વાગ્યે એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ આંદામાન સમુદ્રની નજીક ધમકી મળતા તેને પાછી લેન્ડ કરાવવામાં આવી હતી. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે પણ ફ્લાઇટ પાછી આવી હતી. ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ બંને દેશોએ તેમને હવાઈ ક્ષેત્રને બંધ કરી દીધા છે. આ જ કારણ છે કે ભારતથી જતી બધી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. ઘણી રાજધાની દિલ્હી પરત ફરી રહી છે. આ અંગે પણ એર ઇન્ડિયાએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ સાથે તેમણે શક્ય તમામ મદદની પણ ખાતરી આપી છે. ગઈકાલે જ અમદાવાદની અંદર એક દિવસ પહેલા જે મોટી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાન ભરવાની ધમકીના એક દિવસ પહેલા જ અમદાવાદમાં એક મોટી ઘટના બની હતી અને એ વિમાન ક્રેશ થઈ ગયું, જેમાં 250 થી વધુ લોકોના મોત થયા. એર ઇન્ડિયાની આ બોઈંગ 787 ડ્રીમ લાઇનર ફ્લાઇટ AI 171 ગુરુવારે બપોરે 1:38 વાગે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી અને 2 જ મિનિટની અંદર ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. આ ફ્લાઇટ ક્રેશની ઘટના બાદ ફરી એકવાર એર ઇન્ડિયાની ફ્લાઇટને જે રીતે બોમ્બ મળવાની ધમકી મળી હતી, આના કારણે અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. દરેક લોકોની અંદર એ જ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આને અમદાવાદની અંદર ગઈકાલે જે પ્લેન ક્રેશની જે ઘટના બની એની સાથે શું કોઈ કનેક્શન હોઈ શકે? જો કે અત્યારે તો હાલ સમગ્ર આની તપાસ ચાલી રહી છે કે કયા કારણસર જે વિમાન ક્રેશ થયું એને બ્લેક બોક્સ ની તપાસણી ચાલી રહી છે. એ મળ્યા બાદ જ એની સંપૂર્ણ વિગત બહાર આવશે કે વિમાનની અંદર શું કોઈ ક્ષતિ હતી કે પછી કોઈ આવું કાવતરું ઘડાયેલું હતું કે જેના કારણે વિમાન ક્રેશ થયું. ખેર, જે પણ ઘટના બની એની અંદર અત્યારે હાલ જે તમામ મૃતક પરિવારજનો જે છે એમને હોટલાઇન ન્યૂઝ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને આવા જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.